ઓકે, તો આજે આપણે ભણવાના છીએ મુક્ત ઉર્જા અને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, એટલે કે ફ્રી એનર્જી એન્ડ થર્મોડાયનેમિક્સ સેકન્ડ લો. ઓકે, સેકન્ડ લો એટલે કે બીજો નિયમ અને મુક્ત ઉર્જા વચ્ચે શું સંબંધ છે, પ્લસ આપણે કોઈ પણ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા એટલે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન ઓફ કમ્પાઉન્ડ એ પણ ભણવાનું છે, અને મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ એટલે કે ફ્રી એનર્જી અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વચ્ચેનો સંબંધ. સાહેબ હવે તો માસ્ક કાઢો. કોરોના થઈ જાય ભાઈ, માસ્ક પહેરવું પડે હો. ઓકે, તો આપણે જ્યારે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે એન્ટ્રોપી અને સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક કે એ બંને વચ્ચે શું સંબંધ છે, તો આપણને ખ્યાલ આવ્યો કે કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ છે કે નહીં તેના માટે આપણે બે એન્ટ્રોપીની જરૂર પડતી હતી. શેની? એક તો એન્ટ્રોપી ઓફ સિસ્ટમ એન્ડ બીજું શું છે કે પર્યાવરણ એટલે કે સરાઉન્ડિંગની એન્ટ્રોપી. બંનેનું ટોટલ કરતા હતા ત્યારે આપણને ખબર પડતી હતી કે કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ હશે કે નહીં હોય. ઓકે, ત્યારે આપણને શેની જરૂર પડી? સિસ્ટમની એન્ટ્રોપી પ્લસ સરાઉન્ડિંગની એન્ટ્રોપી. પણ મુક્ત ઉર્જા એટલે કે ફ્રી એનર્જી એક એવું સ્ટેટ ફંક્શન છે, કેવું છે કે જે માત્ર ને માત્ર આપણને જો પ્રણાલીની એટલે કે સિસ્ટમની ફ્રી એનર્જી વિશે ખબર હોય તો આપણને ખ્યાલ આવી જશે કે કોઈ પણ રિએક્શન આપમેળે થશે કે નહીં, એટલે કે કોઈ પણ રિએક્શન સ્પોન્ટેનિયસ છે કે નહીં. તેની માટે મુક્ત ઉર્જા એક એવું સ્ટેટ ફંક્શન છે કે જેની મદદથી કે જેની વેલ્યુ ખાલી ને ખાલી પ્રણાલીની હોય આપણી પાસે. એન્ટ્રોપી માટે શું હતું કે પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ બંને એન્ટ્રોપી આપણે જરૂર પડતી હતી એ જોવા માટે કે રિએક્શન આપમેળે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. પણ મુક્ત ઉર્જા એવું છે કે જો આપણને ખાલી સિસ્ટમની ફ્રી એનર્જી વિશે ખબર હોય તો આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રોસેસ સ્પોન્ટેનિયસ છે કે નહીં. ઓકે, અને તેને જી વડે સિમ્બોલાઇઝ કરી શકીએ છીએ નહીં, કરવું જ પડશે, કારણ કે તેને ગિબ્સ ફ્રી એનર્જી કહેવાય છે, એટલે કે ગિબ્સનો જી. ઓકે, પાર્લેજીનો જી નહીં. ઓકે, હવે શું છે કે આ એક સ્ટેટ ફંક્શન છે. ફ્રી એનર્જી એટલે કે મુક્ત ઉર્જા શું છે? સ્ટેટ ફંક્શન છે. તો સૌથી પહેલાં જીનું એચ અને એસ એટલે કે એચ શું છે? એન્થાલ્પી, એસ શું છે? એન્ટ્રોપી. એની સાથે શું રિલેશન છે? તો જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ. કોઈ પણ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરની વાત કરતા હોય ત્યારે જી ઇઝ ઇક્વલ ટુ શું છે? એચ માઇનસ ટીએસ. તો હવે આ તો સ્ટેટ ફંક્શન છે, ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેજ પર આધાર રાખશે, અવસ્થા ઉપર. તો એનું ફેરફાર, એનો ચેન્જ આપણે મૂકવો પડશે. એ જ વસ્તુ આપણે માપી શકીએ છીએ. ઓકે, તો ડેલ્ટા જી શું થશે? ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, કારણ કે ટી શું છે? કોન્સ્ટન્ટ છે. ઓકે, તો બાકીની જે બે સ્ટેટ ફંક્શન છે એન્થાલ્પી અને એન્ટ્રોપી, તો એ પણ સ્ટેટ ફંક્શન જ છે. તો તેથી તેનું પણ ફેરફારનું મૂલ્ય જ અહીંયા ડિપેન્ડ કરશે. શું કામ? કારણ કે આપણે પ્રક્રિયા કોઈ પણ પ્રોસેસ જે છે બરાબર, તો એ જે છે એ શેના પર ડિપેન્ડ કરશે? પ્રાથમિક તબક્કા પર અને અંતિમ તબક્કા પર, તેને પ્રાપ્ત કરવાના સ્થાન ઉપર નહીં. એટલા માટે. ઓકે, અને પ્લસ કે આ જે કંઈ ફ્રી એનર્જી છે તે પણ કેવી છે? માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ ધરાવે છે. તેથી ડેલ્ટા જી જે છે એ એક સ્ટેટ ફંક્શન છે અને એને આપણું ફેરફારનું મૂલ્ય જ આપણે માપવાનું છે. અને કોનું? સિસ્ટમનું. ઓકે, સરાઉન્ડિંગ સાથે એનું કાંઈ લેવા દેવા નથી. એની વેલ્યુ આપણી પાસે ન હોય તોય પણ આપણને ખબર પડી જશે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. હવે શું હતું કે ડેલ્ટા જીનું મૂલ્ય આપણે કેમ એન્ટ્રોપીની વાત કરતા હતા કે એન્ટ્રોપી સિસ્ટમની અને સરાઉન્ડિંગની જો ગ્રેટર ધેન 0 હોય કે લેસ ધેન 0 હોય કે ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સ્પોન્ટેનિયસ હશે કે નહીં હોય, આપમેળે હશે કે નહીં. એ જ રીતે ડેલ્ટા જી
એટલે કે કોઈ પણ સિસ્ટમની મુક્ત ઉર્જા, જો મુક્ત ઉર્જા ઘટતી હોય એનો મતલબ શું થયો કે ક્યાંક એન્ટ્રોપી વધે છે. ઓકે, મુક્ત ઉર્જા ઘટે છે, અવ્યવસ્થા થોડીક ઘણી વધશે. તો મુક્ત ઉર્જા ઘટે તો એન્ટ્રોપી વધે એટલે આપમેળે થતી હતી પ્રક્રિયા. એ જ રીતે તો હવે અહીંયા શું કહી શકીએ કે આપણે મુક્ત ઉર્જા જો એનું મૂલ્ય, ફેરફારનું મૂલ્ય <0 હોય, એટલે કે નેગેટિવ હોય, તો કોઈ પણ પ્રોસેસ સ્પોન્ટેનિયસ હશે, આપમેળે થશે એ પ્રક્રિયા. એ જ રીતે <0 હોય તો આપમેળે નહીં થાય, સ્પોન્ટેનિયસ નહીં હોય. અને =0 હોય તો શું થશે કે ઇક્વિલિબ્રિયમમાં હશે આપણી પ્રોસેસ. ઓકે, એટલે કે શું, <0 તો આપમેળે નહીં થાય, <0 તો આપમેળે થશે, અને =0 એટલે કે સંતુલનમાં છે, એટલે કે ઇક્વિલિબ્રિયમમાં છે. ઓકે, તો આ રીતે શું છે કે મુક્ત ઉર્જા અને થર્મોડાયનેમિકનો સેકન્ડ લો છે. ઓકે, તો હવે આપણે જોઈએ શું કે કોઈ પણ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન ઓફ કમ્પાઉન્ડ શું છે. તો એન્થાલ્પી વખતે આપણે જોયું હતું કે તેની પ્રમાણિત સ્થિતિમાંથી જો ફોર્મેશન થતું હોય તો એ પ્રમાણિત એન્થાલ્પી થતી હતી. એ જ રીતે જો 1 મોલ પદાર્થ તેની પ્રમાણિત સ્થિતિમાં બનતો હોય, શું છે, કોઈ પણ સંયોજનની વાત કરીએ કમ્પાઉન્ડની, તો શું છે કે 1 મોલ કમ્પાઉન્ડ બનતું હોય અને એક બનેલું કમ્પાઉન્ડ જો એની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં હોય, પ્રમાણિત સ્થિતિમાં હોય, અને એ જેનામાંથી બન્યું હોય, એટલે કે પ્રક્રિયક, એટલે કે એના રિએક્ટન્ટ, એ પોતે પણ પોતાની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં હોય, પ્રમાણિત સ્થિતિમાં હોય. ઓકે, પ્રમાણિત સ્થિતિમાંથી પ્રમાણિત સ્થિતિવાળું 1 મોલ જો કોઈ પણ સંયોજન બનતું હોય તો એને શું કહેવાય, એ સંયોજનની પ્રમાણિત મુક્ત ઉર્જા. ઓકે, પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કેટલી થશે, એ પ્રક્રિયાની જેટલી. કારણ કે કોઈ પણ પ્રક્રિયક જ્યારે પોતાની પ્રમાણિત સ્થિતિમાં હોય, કોઈ પણ સંયોજન જ્યારે પોતાની પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે તેની મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 લેવામાં આવે છે. તો આ જે પ્રક્રિયક છે એની મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેવું થઈ જશે, 0 થઈ જશે, કારણ કે તે તેની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં છે. તો હવે એમાંથી જ્યારે કોઈ પણ નિપજ બને છે તો જે પૂરી પ્રક્રિયાની સર્જન મુક્ત ઉર્જા છે, ફોર્મેશન જે છે, ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન, એ કેવી થશે, સ્ટાન્ડર્ડ જે કંઈ છે આપણું સંયોજન એની જેટલી, બરાબર, આખી પ્રક્રિયા જેટલી જ છે. તો એ રીતે આપણને ખ્યાલ આવે છે. ઓકે, એટલે કે નિપજ એટલે કે પ્રોડક્ટ માઇનસ આપણે શું કરવાનું થશે, પ્રક્રિયા. હવે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું તો H2O ફોર્મેશન થતું હોય, 1 મોલ પાણીનો અણુ બનતો હોય અને તેની પ્રમાણિત સ્થિતિ એટલે કે સ્ટાન્ડર્ડ સ્ટેટ કેવું છે, લિક્વિડ છે. તો 1 મોલ પાણી એની લિક્વિડ સ્ટેટમાં બનતું હોય અને એ શેમાંથી બને છે, H2 અને O2 માંથી. અને O2 અને H2 પણ જો પોતાની પ્રમાણિત સ્થિતિમાં હોય તો તેની મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય જે કંઈ છે આ, બરાબર, તો એ શું થયું, તેની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા. ઓકે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન થશે, એનું મૂલ્ય સેમ હશે. કારણ કે H2 અને O2 માટે જે કંઈ મૂલ્ય છે એ 0 લઈએ છીએ આપણે. ઓકે, તો આ રીતે આપણે શું જોયું કે કોઈ પણ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા એટલે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ ફોર્મેશન ઓફ કમ્પાઉન્ડ. તો હવે આ જે કાંઈ મૂલ્યોઝ છે, બધા મૂલ્યોઝ, તો એ બધા મૂલ્યો એટલે કે વેલ્યુઝ એ શું છે, તમને અલગ અલગ સ્ટાન્ડર્ડ સ્ટેટમાં રહેલા કમ્પાઉન્ડની અલગ અલગ વેલ્યુઝ હોય છે, અને એ બધી વેલ્યુ આની પછીના જે ટેબલ છે એમાં શો થશે. ઓકે, તો આ જ રીતે કોઈ પણ કેમિકલ પ્રોસેસ છે, કેમિકલ રિએક્શન છે, ઓકે, તો એમાં મુક્ત ઉર્જામાં થતો ફેરફાર કઈ રીતે માપી શકીએ આપણે, જેમ એન્થાલ્પીમાં માપ્યું હતું કે નિપજોની મુક્ત ઉર્જા એટલે નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. તો એ જ રીતે પ્રોડક્ટની ફ્રી એનર્જી માઇનસ
રિએક્ટન્ટની ફ્રી એનર્જી. ઓકે, ટોટલ જે કાંઈ હોય, જેટલા પ્રોડક્ટ બનતા હોય એ બધા જ પ્રોડક્ટની ટોટલ ફ્રી એનર્જી એટલે કે મુક્ત ઉર્જા એને માઇનસ જેટલા રિએક્ટન્ટ હોય એની ફ્રી એનર્જીનું ટોટલ. ઓકે, તો એ આપણને શું મળશે? કોઈ પણ રિએક્શનની ફ્રી એનર્જીમાં થતો ફેરફાર. ઓકે, હવે આ જે કંઈ ફ્રી એનર્જી છે, બરાબર, તો અચળ તાપમાનને વાત કરીએ. જો કદમાં ફેરફાર થતો હોય, ક્યારે થતો હોય? જો દબાણમાં આપણે ફેરફાર કરીએ. કોઈ પણ આપણે આની આગળ પણ વાત કરી હતી કે આદર્શ વાયુની વાત થઈ પ્રસરણની, ઓકે, એક્સપાન્શનની. તો શું છે કે જો દબાણમાં આપણે ફેરફાર કરીએ, P1 થી P2 લઈ જઈએ, તો કદમાં પણ એટલે કે વોલ્યુમમાં પણ ફેરફાર થશે. જો પ્રેશર P1 થી P2 કરીએ તો વોલ્યુમ પણ V1 થી V2 થશે. તો એનું રિલેશન ફ્રી એનર્જી સાથે શું છે? ફ્રી એનર્જી ચેન્જ સાથે શું છે? તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ nRT log natural P2 ડિવાઇડેડ બાય P1 આ છે. ઓકે, હવે આપણને ખ્યાલ છે બોયલનો નિયમ શું છે? બોયલ્સ લો કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. તો એમ પણ લખી શકીએ કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ nRT log natural V1 upon V2. હવે લોગ નેચરલને આપણે જો લોગમાં કન્વર્ટ કરીએ તો શું થશે? 2.303 એડ થઈ જશે. એટલે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 2.303 nRT log P2 બાય P1 અથવા તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 2.303 nRT log V1 બાય V2 એટલે કે P2 બાય P1 અથવા તો V1 બાય V2 કોઈ પણ લખી શકીએ. તો આ વસ્તુ જે છે એ આપણી મુક્ત ઉર્જા થઈ આદર્શ વાયુ માટેની. ઓકે, અને એનું રિલેશન 1 મોલ, જ્યારે 1 મોલ નહીં પણ n મોલ હોય ત્યારે, બરાબર, કે nRT n મોલની વાત થતી હોય એ દરમિયાન. હવે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક કે વચ્ચે શું રિલેશન છે તો એ જોઈએ આપણે. ઓકે, તો નિયત તાપમાને અને દબાણે કોઈ પણ પ્રક્રિયાની સર્જન મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને તેના પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચે શું સંબંધ છે? તો સંબંધ એવો છે કે રિલેશન શું છે? કોની વચ્ચે? ફોર્મેશન ફ્રી એનર્જી, ઓકે, અને જે કંઈ છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે થી જેને સિમ્બોલાઇઝ કરીએ છીએ એની વચ્ચે શું રિલેશન છે? તો ડેલ્ટા FG0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT log natural K, એટલે કે માઇનસ 2.303 RT log K વડે આપણે દર્શાવી શકીએ. જો કોઈ પણ રિએક્શન ગેસિયસ સ્ટેટમાં હોય, વાયુમય સ્થિતિમાં હોય, તો K ઇઝ ઇક્વલ ટુ શું થશે? KP થશે. અને જો પ્રવાહી સ્થિતિમાં હોય અને સમાંગ મિશ્રણ બનાવતી હોય, સમાંગ પ્રવાહી બનાવતું હોય, એટલે કે હોમોજીનિયસ રહેતું હોય, બરાબર, તો એને KC વડે દર્શાવાય છે. ઓકે, તો આ રિલેશન છે સંતુલન અચળાંક અને મુક્ત ઉર્જા વચ્ચેનો. હવે બીજું શું છે કે જો ફ્રી એનર્જીનું મૂલ્ય ઋણ હોય એટલે કે નેગેટિવ હોય તો K ઇઝ ગ્રેટર ધેન 1 થશે. 1 કરતાં એની મૂલ્ય વધારે હશે. હવે જો Gનું મૂલ્ય પોઝિટિવ હોય તો K ઇઝ લેસ ધેન 1 થશે. 1 કરતાં એની મૂલ્ય ઓછી હશે. અને જો Gનું મૂલ્ય 0 હોય, ફ્રી એનર્જીનું મૂલ્ય 0 હોય, તો K ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ઓકે, તો આ પણ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. તો Kની મદદથી પણ આપણે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકશું રે. હો ને? કઈ રીતે? જો K ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હશે, કારણ કે ત્યારે Gનું મૂલ્ય જે છે ફ્રી એનર્જી ડેલ્ટા Gનું મૂલ્ય શું થશે? 0 થશે. પછી કોઈ પણ Kનું મૂલ્ય જો પ્લસમાં હોય, ગ્રેટર ધેન 1 હોય તો ડેલ્ટા Gનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. નેગેટિવ હોય તો કેવી થશે પ્રક્રિયા આપણી? સ્પોન્ટેનિયસ, આપમેળે. અને Gનું મૂલ્ય જો પોઝિટિવ હોય તો આપમેળે નહીં થાય, એટલે કે K ત્યારે લેસ ધેન 1 હશે. ઓકે, તો આ રીતે આટલી બધી વસ્તુ આજે આપણે ભણવાની હતી અને ભણી ચૂક્યા છીએ. આઈ હોપ કે તમને સમજાણું હશે, ધ્યાન આપ્યું હશે. તો આની પછીના લેક્ચરમાં આપણે કાર્નોટ સાયકલ અને તેની એફિશિયન્સી વિશે ભણવાના છીએ. પણ આજ પૂરતું, અત્યાર પૂરતું આટલું ભણવાનું હતું.
જય હિન્દ.